ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝ આપનું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો કરજણમાં સાંજે 7:30 વાગ્યાના અરસામાં કરજણના નેશનલ હાઈવે 48 પર કરજણથી વડોદરા તરફ જતા સર્વિસ રોડ પર જૂના બજાર સ્થિત મોતી મહેલ હોટલ પાસે આવેલી જાયકા તવા ફ્રાય દુકાનમાં ગેસ લીકેજના કારણે આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના લોકોમાં ભયનો પણ ફેલાયો હતો। ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર વિભાગના જવાનોએ સાવચેતીના ભાગરૂપે ગેસના બોટલ બહાર કાઢી આગને વધુ ફેલાતી અટકાવી હતી તેમજ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી। ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। એટલે પણ બોટલો સાઈડ પર હટાવી દેવા જોઈએ પેલા જતો ને ભાઈ તારે जायका होटल पे आग लगी हुई है, फुल जोश में आग लगी हुई है। फायर ब्रिगेड को बुलाया हुआ है। ના ના હમણાં કંઈ ના જવાનું, હમણાં કંઈ જવાનું